લેક્ચરની અંદર આપણે જે ઉદાહરણો બાકી હતા એ અને સ્વાધ્યાયની અંદર 1 અને 2 પહેલો અને બીજો દાખલો આપણે પૂરા કર્યા. દાખલાઓની અંદર એકમના ચેન્જીસ હતા જે તમે જોયા. આજે આપણે આગળ વધીએ. ટેક્સ્ટ બુક રાખો સાથે, કેલ્ક્યુલેટર અને તમે જે બુકમાં દાખલા લખવાના છે બુક. આગળ વધીએ. જો ઉદાહરણ નંબર સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.3. ચાલો 2.3 ની રકમ શું આપી છે? જો 2.3 માં કીધું છે ઉષ્મા અથવા ઊર્જાનો એકમ કેલરી છે અને એ લગભગ 4.2 જૂલ બરાબર થાય. એટલે દોસ્તો 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય. જૂલ એટલે શું? તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આવું લખી શકું કે 1 કેલરી બરાબર 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 અથવા પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે. હવે આપણે કીધું છે ધારો કે એકમોની એક નવી પ્રણાલી લઈએ, એકમોની એક નવી પદ્ધતિ લઈએ. જો આ બધું એમ કેસમાં છે. હવે એક નવી જ પદ્ધતિ વિચારો, હાવ નવી, કે જેમાં દળનો એકમ આલ્ફા કેજી, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગામા સેકન્ડ છે. તો દર્શાવો કે નવી પ્રણાલીના સંદર્ભમાં કેલરીનું મૂલ્ય આલ્ફા -1 બીટા -2 અને ગામા 2 છે. ચાલો આપણે લખી દેવાનું છે. હવે નવી પ્રણાલીમાં દળનો એકમ આલ્ફા કેજી છે. તેનો મતલબ એવો છે ને કે નવી એકમ પદ્ધતિમાં આલ્ફા બરાબર 1 કેજી. તો બોલો 1 બરાબર કેટલા કેજી થશે? તો નવી પ્રણાલીમાં 1/આલ્ફા કેજી લખાશે. આલ્ફા એ કેજી થાય છે, આલ્ફા કેજી. એટલે નવી પદ્ધતિમાં આપણે આલ્ફા લઈએ ત્યારે આપણે એમકેએસ માં 1 કેજી થાય. તો નવી પદ્ધતિમાં 1 કેજી લખવું હોય તો કેટલા આલ્ફા લખાય? તો કે 1/આલ્ફા લખાય. સમજ પડી? નવી પદ્ધતિમાં આલ્ફા લ્યો ને ત્યારે એમકેએસ માં 1 કિલો થાય છે. તો નવી પદ્ધતિમાં મારે 1 લેવું હોય તો એમકેએસ માં કેટલા લખાય? તો કે 1/આલ્ફા. એટલે એમકેએસ માં જ્યાં કેજી દેખાય છે ને ત્યાં નવી પદ્ધતિમાં 1/આલ્ફા લખાશે. કેમ? કેમ કે નવીમાં આલ્ફા એટલે એમકેએસ માં 1 કેજી. તો નવીમાં 1 એટલે કેટલા? તો કે 1/આલ્ફા કેજી. એટલે નવીમાં 1/આલ્ફા કેજી થાય. સમજાયું? એટલે જ્યાં તમને એમકેએસ માં કેજી દેખાય છે ત્યાં નવીમાં 1/આલ્ફા થશે. એ જ રીતે બીટાની વાત કરો. બીટા એટલે 1 મીટર, તો 1 માં શું લખાશે? 1/બીટા. યસ, એ જ રીતે ગામા એટલે 1 સેકન્ડ, તો 1 એ કેટલા? તો 1/ગામા. એક કામ કરો, ચાલો આ બધું ઉપર મૂકો એટલે આપણે લખીએ નવી પદ્ધતિમાં 1 કેલરી બરાબર 4.2 કેજી ની જગ્યાએ શું લખાશે દોસ્તો? 1/આલ્ફા. એને કોઈ ઘાત નથી. મીટર ની જગ્યાએ શું લખાશે? 1/બીટા, પણ એનો વર્ગ છે. સેકન્ડ ની જગ્યાએ શું લખાશે? 1/ગામા, પણ એની -2 ઘાત છે. સાદું રૂપ આપો તો આવું થઈ ગયું. 1 કેલરી બરાબર 4.2 આલ્ફા છેદમાં હું લખી શકું આલ્ફાની -1. 1 નો વર્ગ 1 છેદમાં બીટાનો વર્ગ, 1/બીટાનો વર્ગ. બીટાનો વર્ગ ઉપર જાય તો -2 ઘાત થાય. 1 ની ગમે એટલી ઘાત કરો એક જ રહે. છેદમાં આલ્ફાની -2 ઘાત, છેદમાં આલ્ફાની -2 ઉપર જાય તો +2 ઘાત થાય. તો તે આપણે સાબિત કરવાનું હતું. જો કીધું હતું નવી પદ્ધતિમાં કેલરીનું માન, તો માન એટલે મૂલ્ય 4.2 છે. આલ્ફા -1, બીટા -2, ગામા 2 છે એમ સાબિત કરો. થઈ ગયું. એટલે સમજવામાં ધ્યાન રાખજો. આટલી વસ્તુ ખાસ સમજો. આલ્ફા એટલે એમકેએસ માં 1, નવીમાં આલ્ફા એટલે એમકેએસ માં 1, તો નવીમાં 1 એટલે એમકેએસ માં કેટલા? 1/આલ્ફા.
જે આપણને સાબિત કરવાનું કીધું. નેક્સ્ટ જો સ્વાધ્યાયની અંદર 2.4 ચાલો ટેક્સ્ટ બુકમાં જુઓ રકમ સરખામણી માટેના માનાંકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પણ રાશિ મોટી છે કે નાની એ કેવું અર્થહીન છે. આ વાતને ધ્યાને રાખીને નીચેના કથનો ફરીથી લખો. આ સિમ્પલ વસ્તુ છે. હું તમને એમ કહું આ બોક્સ નાનું છે પણ એના આધારે તમે કીધું નાનું છે. આની કમ્પેરિઝનમાં કંઈક તો હોય ને. કહો કે ચોકની સાપેક્ષે બોક્સ નાનું છે તો યોગ્ય છે. એમને બોલી જાઓ બોક્સ નાનું છે. પૃથ્વી નાનું બિંદુ છે તમે ડાયરેક્ટ સ્વીકારી લો નહીં. હું હમણાં બોલું બ્રહ્માંડની સાપેક્ષે પૃથ્વી નાનું બિંદુ છે તો સ્વીકારો. તો સરખામણી થઈ. બ્રહ્માંડની સાપેક્ષે પૃથ્વી નાની, ચોકની સાપેક્ષે બોક્સ મોટું. એટલે કોઈ કમ્પેરિઝન માટે કોઈ વસ્તુ જોઈએ, રેફરન્સ જોઈએ. હું તમને એમ કહું 100 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર. તમને પહેલા એ જ ખબર નથી કે 1 મીટર એટલે કેટલા સેમી. તો 100 મીટરની ખબર પડશે નહીં. 1 મીટર બરાબર 100 સેમી. આ એક સરખામણીનો માનાંક છે, સંદર્ભ છે. આની સાપેક્ષે તમે બીજું બધું સાબિત કરો છો. ખબર પડી? એટલે સરખામણીના માનાંક વગર કોઈ વસ્તુ નાની છે કે મોટી કેવું અર્થહીન છે. રાઈટ જ છે ને. હું ડાયરેક્ટ એમ બોલું કે ચોક નાનો છે પણ કોની સાપેક્ષે? કહું ચોક મોટો છે પણ કાંઈ કમ્પેરિઝનમાં કોઈ વસ્તુ તો જોઈએ ને. તો નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે એને ડાયરેક્ટ લખી દીધા છે. તો એને તમારે કોઈની સાથે સરખાવવાના છે જેથી તમને ખબર પડે. તો પહેલું જ લખ્યું છે પરમાણુઓ ખૂબ નાના પદાર્થ છે. કેમ ખબર પડી? કોઈની સાથે અર્થાવો તો હું ડાયરેક્ટ એમ બોલું પરમાણુ નાના પદાર્થ છે થોડું હાલ. ક્યાંક તો કમ્પેરિઝન કરવી પડે ને, કોઈની સાપેક્ષે બોલવું પડે ને. સમજાય છે વાત? તો હું કહી શકું કે પરમાણુઓ ફૂટબોલની સાપેક્ષે નાના પદાર્થ છે. બસ તો આ યોગ્ય છે. આમ આપણને આઈડિયા આવી ગયો જે ફૂટબોલ આપણને દેખાય કે ફૂટબોલ આટલો મોટો હોય તો પરમાણુ આપણને દેખાય. એટલે એનો મતલબ એવો છે ફૂટબોલની સાપેક્ષે પરમાણુ ઘણા નાના છે. તો હવે કમ્પેરિઝન કરવાની. ભાઈ મેં ફૂટબોલ લીધો એટલે એ જ લેવું નહીં. તમે લખજો તરબૂચની સાપેક્ષે ઘણા નાના છે. મને કાંઈ વાંધો નથી. આ તો હું સમજાવું છું, એક્ઝામ્પલ છે. બીજું જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે. કોની સાપેક્ષે? એક તો હોય તો લખીએ આપણે સાહેબ કે જેટ પ્લેન સાયકલ કરતા ખૂબ વધુ ઝડપથી ચાલે છે. ઓફ કોર્સ હે ને. સાયકલ લઈને અહીંયાથી તમારા ગામ સુધી જવું હોય ટાઈમ લાગે. પ્લેનમાં જવાનું અરે સાહેબ અડધી કલાક ત્યાં. બસ તો કમ્પેરિઝન થઈ. પણ તમે સાયકલને જેટ પ્લેન સાથે સરખાવો તો ખબર પડી ને જેટ પ્લેન કેટલું સ્પીડે છે. હા તમે લખી શકો 4 વ્હીલની સાપેક્ષે જેટ પ્લેન બધા ઝડપથી ચાલે. લાઈક સરખામણી કરવાની ગમે એ વસ્તુ આડે તો એનાથી કોઈ મતલબ નથી. ત્રીજું જુપિટરનું દળ ઘણું વધુ છે. જુપિટર ગ્રહ છે ને. હા તો લખાય. હું લખું જુપિટરનું દળ ક્રિકેટ બોલની સાપેક્ષે આઈપીએલ શરૂ થાય ને ક્યાં દોસ્તો? હા જોવાનું જવાનું ભાઈ. દુબઈમાં રમવાની છે દોસ્તો. મોંઘું પડે. કોરોનામાં ન જવાય. એ ક્રિકેટ બોલની સાપેક્ષે જુપિટરનું દળ ઘણું વધુ છે. ક્રિકેટ બોલ તમને બધાને ખબર છે ભાઈ. આપણે રેગ્યુલર યુઝ કરતા રમતા હોય. જુપિટર તો ગ્રહ છે સાહેબ. પૃથ્વી કરતા ઘણો મોટો છે. કમ્પેરિઝન એટલે કોઈ સરખામણી માટેનું માનાંક સાથે રાખવાનું એટલે સમજાઈ જાય આપણને. તમને બધાને ખબર તમે ગ્રેડ જુઓ છો. A1 ગ્રેડ આવ્યો, A2 ગ્રેડ આવ્યો, B1 આવ્યો, B2 આવ્યો. તો એ શું છે ભાઈ? A1 ગ્રેડ એટલે એનો મતલબ કે એ સ્ટુડન્ટો એવા છે જેના માર્ક બધા કરતા વધારે છે. E1 ગ્રેડ તો જેના માર્ક આ બધા કરતા ઓછા છે. ગ્રેડ સરખામણી થઈ. A1 એટલે બાકીના સ્ટુડન્ટો કરતા આના વધારે એમ. નેક્સ્ટ જો રૂમમાં રહેલી હવાના અણુની સંખ્યા વધારે છે, ખૂબ વધારે છે.
આ રૂમમાં રહેલી હવાના અણુની સંખ્યા ખૂબ વધારે. તો એવું બોલું કે બોક્સમાં રહેલી હવા કરતા રૂમમાં રહેલી હવાના અણુની સંખ્યા વધારે. કે રૂમ કરતા બોક્સ કેવું નાનું, એટલે બહુ નાનું ભાઈ. રૂમ બહુ મોટો છે, બોક્સ બહુ નાનું છે. રેડી? એટલે હું કહી શકું કે બોક્સમાં રહેલી હવાના અણુઓ કરતા રૂમમાં રહેલી હવાના અણુઓની સંખ્યા ઘણી વધારે છે. ગમે કમ્પેરિઝન કરે એવું નહીં. તમે લખો ને તમે તાર કંપાસમાં રહેલી હવા કરતા વધારે છે, તમારા બેગમાં રહેલી હવા કરતા રૂમમાં રહેલી હવા લખાય, કોઈ પ્રોબ્લેમ નથી. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ દળદાર છે. યસ, ઓફ કોર્સ. ઇલેક્ટ્રોનનું દળ લગભગ 10⁻31 કિલોગ્રામ અને પ્રોટોનનું દળ લગભગ -10⁻27 કિલોગ્રામ. ઘણા એમ કે ઓ સર આ વધારો નો થાય, -31 છે જો ડબા -27 10⁴ ગણું. એનો મતલબ એવો છે કે પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા 10,000 ગણો ભારે છે. ઠીક છે, કમ્પેરિઝન સરખામણી થઈ ગઈ. છઠ્ઠું, પ્રકાશની ઝડપ કરતા ધ્વનિની ઝડપ ઓછી છે. રાઈટ? પ્રકાશની ઝડપ લગભગ 3 × 10⁸ છે અને ધ્વનિની ઝડપ હું બોલું છું તમને સંભળાય છે લગભગ 330. હલા 10⁸ અને 300 એટલે 10⁻². એનો મતલબ એવો છે ને કે પ્રકાશની ઝડપ ધ્વનિની ઝડપ કરતા લગભગ 10�6 ગણી વધારે છે. ઘણા કે સર આમાં ઘાત જ નથી, 6 કેમ લખી? ભાઈ આને લખાય કે નહીં? 3.3 × 10⁻² લખાય કે નહીં? 8 છે ના 2 લખાય, 6 નો થઈ. 3.3 × 10⁻² લખાય, 300 છે લખાય પણ છે. તો આવી કમ્પેરિઝન કરાય. કમ્પેરિઝન વગર અર્થ શું છે? હું ખાલી એમ બોલી દઉં પ્રકાશની ઝડપ બહુ વધારે, પણ કોની સાપેક્ષે સમજાય છે વાત? કોઈ રેફરન્સ વસ્તુ હોવી જોઈએ. રેફરન્સ વગર, સંદર્ભ વગર, સરખામણી વગર વાક્ય કેવું અર્થહીન છે. કથાનો ફરીથી રેખા ક્લિયર. નેક્સ્ટ, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.5. લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ. ચાલો એક નવો એકમ લેવાનો છે જેમાં શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ બરાબર 1 એકમ. આગળ વધો. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા લાગતો સમય 8 મિનિટ 20 સેકન્ડ, એટલે હું દોસ્તો તમને કહું 500 સેકન્ડ છે. હા, આમ બબે એકમ નો આલે ભાઈ. કાકુ મિનિટમાં ફેરવો, કાકુ સેકન્ડમાં ફેરવો. આપણે કામ સેકન્ડમાં ફેરવું, કારણ કે એમકેએસ પદ્ધતિમાં સમયનો એકમ સેકન્ડ છે. 8 મિનિટ એટલે 480 સેકન્ડ, બીજી 20 એટલે 500 સેકન્ડ. તો લંબાઈના નવા એકમમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું? ચાલો, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. દોસ્તો સૂત્ર બધાને ખબર છે, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. કેમ 8માં ભણતા ને, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ હું લેવાની છે 1 એકમ અને સમય હું લેવાનો 500 સેકન્ડ. કાઉન્ટ થઈ ગયું 500 એકમ. તો નવી પદ્ધતિમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 500 એકમ થાય. કેમ 500 એકમ થાય? કેમ કે ઝડપ, પ્રકાશની ઝડપ 1 એકમ લીધી છે એટલે. ક્લિયર? ઝડપ 1 એકમ, સમય મિનિટ સેકન્ડમાં તો પણ એને એમકેએસ માં ફેરવો, સેકન્ડ થઈ ગયો.
અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, ઝડપ 1 અને સમય 500. 500 ગુણ્યા એટલે 500 એકમ. તો નવી પદ્ધતિમાં દોસ્તો આ 500 એકમ જોવા મળે. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાય 2.6. નીચેના સાધનોમાંથી લંબાઈના માપન માટે કયું સાધન વધુ સચોટ છે? કયું સાધન આપણા માપન માટે પરફેક્ટ છે? ચાલો આમાં પહેલું છે વર્નિયર કેલિપર્સ કે જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. દોસ્તો વર્નિયર કેલિપર્સ પૂરો શરૂ થશે પછી તમને જોવા મળશે. હું તમને જરાક સમજાવું. વર્નિયર કેલિપર્સ કે જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. વર્નિયર કેલિપર્સ હું સાદી આકૃતિ દોરું છું. એમાં છે ને એક આવી મેઇન સ્કેલ હોય, આની ઉપર એક બીજી સ્કેલ હોય દોસ્તો, આની ઉપર આ છે ને આ મૂવ થઈ શકે, આગળ પાછળ જઈ શકે, આના મૂવ કરી શકાય. આમાં 20 વિભાગ છે. કેટલા? આવા 20 કાપા, આ 20 કાપા. હવે આ સાધનની લઘુત્તમ માપ શક્તિ કઈ રીતે મળે? આ ખરેખર પ્રેક્ટિકલનો દાખલો છે. સાધનની લઘુત્તમ માપ શક્તિ લંબાસ બરાબર, યાદ રાખજો, મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ. આ સૂત્ર યાદ રાખજો જરાક દોસ્તો, આવશે પ્રેક્ટિકલમાં. સાધન જોવા મળશે, ચિંતા ન કરતા, અત્યારે ખબર પડે તો ત્યાં આવશે પાછું છેદમાં વર્નિયરના વિભાગની સંખ્યા. જો આ છે ને આને મુખ્ય સ્કેલ કહેવાય, અને ઉપર જે નાની દોરી ને એને વર્નિયર સ્કેલ કહેવાય. શું કહેવાય? વર્નિયર. હવે મુખ્ય સ્કેલમાં તમારી સાદી ફૂટપટ્ટી જેવા જ માપ હોય, આમે માપ હોય, નો હોય એવું નથી હો ભાઈ. તમે સાદી ફૂટપટ્ટી જુઓ છો ને એવા માપ. બોલો, સાદી ફૂટપટ્ટીમાં 1 સેમીમાં કેટલા કાપા હોય? 10. જોયું તમે 2 3 4 5 નો મોટો 1 સેમીમાં 10 કાપા. તો બોલો એક કાપાનું માપ કેટલું થાય? 0.1 સેમી. એટલે મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ 0.1 સેમી. 1 સેમીમાં 10 વિભાગ હોય તો એક વિભાગનું માપ 0.1 સેમી છે. વર્નિયરમાં કેટલા વિભાગ આપ્યા છે દોસ્તો? તમને 20. તો આ નામ લખીશું 0.1 એટલે 1 ગુણ્યા 10 ની માઈનસ 1 અને 20 એટલે લખાય 2 ગુણ્યા 10 ની 1 ભાગ્યા 2 એટલે 0.5. 1 ઉપર 2 માઈનસ 1 એટલે માઈનસ 2 ઘાત. તો કેટલું થઈ ગયું? 0.005 સેન્ટીમીટર. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ આપેલ છે. જો મિત્રો અહીં 10 વિભાગ હોત તો 10 વિભાગ હોત તો 0.1 ના છેદમાં 10 એટલે 0.01 સેમી થાય. કેટલું? 0.01 સેમી. ચાલો, એટલે મને ખબર પડી આ જે વર્નિયર કેલિપર્સ રકમમાં આપ્યું છે મિનિમમ આટલું માપ માપે, મિનિમમ ઓછામાં ઓછું આટલું માપે. બીજું જુઓ, ચાલો, જે સૌથી નાનું માપ માપશે એ સાધન સચોટ. સચોટ એટલે ખબર છે ને કેટલી સીમા સુધી. એટલે આમાં પોઈન્ટ પછી 3 અંક જ માપશે અને 0.005 છે. બીજું એક સ્ક્રૂ ગેજ, જો આ પ્રેક્ટિકલમાં આવશે, જેનું પેચ અંતર 1 mm ને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે. ચાલો, તો આની લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર યાદ રાખો. પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલ પરના વિભાગની સંખ્યા. આ બધા પ્રેક્ટિકલમાં સૂત્ર કામમાં આવશે, ધ્યાન રાખજો. ચાલો, પેચ અંતર છે 1 mm મિલીમીટર એટલે 10 ની માઈનસ 1 સેન્ટીમીટર. આ સેમીમાં છે તો આ સેમીમાં લેવું પડે. સરખામણી સેમી 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 વચ્ચે જ થાય ને. એક સેમીમાં રાખો ને 1 મિલીમીટરમાં રાખો એમ ચાલે નહીં. વર્તુળાકાર સ્કેલ પર કેટલા વિભાગ છે? 100. 2 ઉપર 2 માઈનસ 2 તો હું થઈ ગયું 10 ની માઈનસ 3 સેમી. તો બોલો આની લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ? 0.001 સેમી. આ મોટું કે આ મોટું? આ મોટું, આ નાનું. મને ખબર પડી કે વર્નિયર કેલિપર્સ કરતા સ્ક્રૂ ગેજ વધુ સચોટ છે. આના કરતા વધુ એક્ઝેક્ટ છે. કેમ? કે આની કરતા નાનું માપ આપ્યું છે.
હજી એક ત્રીજું એવું છે દોસ્તો, અટકી ન જતા. ત્રીજું છે પ્રકાશીય યંત્ર, જે પ્રકાશની તરંગ લંબાઈ સુધી લંબાઈ માપે છે. બોલો, પ્રકાશની તરંગ લંબાઈ દોસ્તો તમે એંગસ્ટ્રોમમાં ભણીને આવ્યા છો. યસ, એંગસ્ટ્રોમના ક્રમમાં ભણ્યા છો. 4000 4000 એંગસ્ટ્રોમ. સેમીમાં હોય છે દોસ્તો લગભગ 10 - 5 સેન્ટીમીટર એવરેજ. તો 0.00001 છે. તો બોલો સૌથી નાનામાં માપ કોનું? પ્રકાશીય યંત્ર. તો કયું સાધન સચોટ? તો યાદ રાખો, સચોટતાનો ક્રમ લખું છું. પ્રકાશીય યંત્રની સચોટતા સૌથી વધારે. n થી ઓછી કોની સચોટતા? સ્ક્રૂ ગેજની. તમારા જવાબમાં હું નથી લખવાનો, હું કામ લખું છું આવું ક્યારેક MCQ માં પૂછશે. અને સૌથી ઓછી સચોટતા કોની? વર્નિયર કેલિપર્સ. ખબર પડી? તો આ દોસ્તો થઈ ગઈ સચોટતા. સૌથી વધારે સચોટ પ્રકાશીય યંત્ર કે સૌથી નાનું માપ. એનથી ઓછી સચોટતા સ્ક્રૂ ગેજની, સૌથી ઓછી સચોટતા કોની? વર્નિયર કેલિપર્સની. ખબર પડી? પણ આ લઘુત્તમ માપ શક્તિના સૂત્રો યાદ રાખજો, પ્રેક્ટિકલમાં તમારે આવશે. ચિંતા ન કરતા, અત્યારનું આવડે તો તમારી લેબમાં આ સૂત્રો આવશે, સાધને જોવાના આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ જુઓ સ્વાધ્યાયનો 2.7. વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે વાળની જાડાઈ માપે છે. ચાલો, સાધનની મોટવણી છે 100. પહેલા તો ઘણા રીતની ખબર પડે મોટવણી એટલે શું. મોટવણીનો મતલબ હું સાદી ભાષામાં સમજાવું છું. ડિટેલમાં આપણે 12મા ધોરણમાં છે, હું એકદમ સાદી ભાષામાં સમજાવું. મોટવણી એટલે કેટલું ઝૂમ કરીને જોવે. તો ભાઈ આ વિદ્યાર્થી જે માઇક્રોસ્કોપ લઈને પ્રયોગ કરે છે, માઇક્રોસ્કોપ 100 ગણું મોટું કરીને વસ્તુ બતાવે છે. આવો મતલબ નીકળે. કેટલા ગણી મોટી કરીને વસ્તુ બતાવે? 100 ગણી. એટલે 100 ગણું ઝૂમ થયું છે. એટલે જે કાંઈ માપ મળશે એ 100 ગણું મોટું હશે. એનું રિયલી માપ હશે 100 માં ભાગનું. સમજે? હું તમને એમ કહું કે આ ચોકને હું એમાં મૂકું, મને એમાં કેવો મોટો દેખાય કે હું આ સાધનમાં મૂકું નહીં આ માઇક્રોસ્કોપ, એટલે આ ચોક મને આના કરતાં 100 ગણો મોટો દેખાય. ખરેખર છે કેવડો જોવો તો આવડો, પણ એમાં મૂકી મને 100 ગણો મોટો દેખાય. ઊંધો હાલો તમને એમ કહું, માઇક્રોસ્કોપમાં મેં ચોક જોયો, એ ચોક આવડો છે. ખરેખર કેવડો હશે? 100 માં ભાગનો. કે માઇક્રોસ્કોપે તો 100 ગણું મોટું કરીને બતાવ્યું. ખરેખર આ 100 માં ભાગનું છે. તો એમ સાધન વડે આ વિદ્યાર્થી શું જોવે છે ખબર? આપણા વાળની જાડાઈનું અવલોકન કરે છે. 20 વાર વાળ મૂકી જોવે છે. દરેક વખતે એને વાળની જાડાઈ જોવા મળે 3.5 mm. બોલો, ખરેખર વાળની જાડાઈ આટલી હશે? નહીં. હું કામ વાળની જાડાઈ 3.5 mm દેખાણી? કારણ કે માઇક્રોસ્કોપે એને 100 ગણું મોટું કર્યું. જ્યારે ખરેખર એટલે વાસ્તવિક રીતે વાળની જાડાઈ એ 3.5 mm ના 100 માં ભાગની હશે. કેમ કે માઇક્રોસ્કોપે તેને 100 ગણું મોટું કરીને વાળ બતાવ્યો. 100 ગણું મોટું થયું પછી 3.5 mm છે. તો સ્ટાર્ટિંગમાં કેટલી હશે? ખબર પડી વાતમાં? સોરી, 2 પોઈન્ટ કાપો, 1 અને 2 0.05 રેડી. એટલે વાળ રિયલમાં 0.035 mm નો છે, પણ માઇક્રોસ્કોપમાં મૂક્યો એટલે માઇક્રોસ્કોપ એને 100 ગણો મોટો કર્યો એટલે એને 3.5 mm દેખાણો. ખરેખર છે કેટલો? 0.035 mm. તો પેલા સ્ટુડન્ટને દેખાય કેટલો? 3.5 mm. તો આપણને પૂછ્યું તું વાળની સાચી જાડાઈનું અનુમાન કરો. તો સાચી જાડાઈ આટલી હશે. ક્લિયર દોસ્તો? ખબર પડી ગઈ? સ્વાધ્યાયનો ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો દાખલો. વિડિયોને પોઝ કરો અને બધા જ દાખલા બોર્ડ પરથી વ્યવસ્થિત ઉતારી દો. નેક્સ્ટ 8મા દાખલાથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. લખી દો ચાલો.